નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. કૈલાસ ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું. રક્તદાન મહાદાન રક્તદાનને પ્રોત્સાહન આપવા અને જીવન બચાવવાના રક્તદાનના મહત્વ અંગે જાગૃતતાના આશયથી કૈલાસ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દાતાઓને ભગવાન ભોળાનાથનો રુદ્રાક્ષની પ્રસાદી આપવામાં આવેલ છે. કૈલાસ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષથી આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ માંજલપુર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર કેમ્પમાં 250થી વધુ રક્ત યુનિટ ભેગું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આજ રોજ શ્રાવણ મહિનાના સોમવારે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા કુબેરેશ્વર મંદિર માંજલપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. રક્તદાન સૌથી મહાન દાન છે, જેનાથી ઘણા લોકોની જિંદગી બી બચી શકે છે અને કૈલાસ ફાઉન્ડેશન અવારનવાર આવા પ્રોગ્રામ કરતું રહે છે. અને આપણે સોમવારના દિવસે અહીંયા પ્રસાદીનું બી વિતરણ કરે છે જે લોકોને. અને બીજી એક ખાસ વસ્તુ કે કૈલાસ ફાઉન્ડેશન દ્વારા અમે કેદારનાથ મંદિરને સજાવ્યું હતું, એના ભાગરૂપે અમે રુદ્રાક્ષ બી અહીંયા લાવ્યા છે અને દરેક લોકોને રુદ્રાક્ષ પ્રસાદી રૂપે બી આપી રહ્યા છે, જેથી લોકોને જે અમુક જઈ નથી શકતા એમની આસ્થા છે તો રુદ્રાક્ષને ઘરે લઈ જઈને પૂજા અર્ચના બી કરી શકે છે. અને બીજું કે મારું એવું લોકોને કહેવું છે કે રક્તદાન સૌથી મોટું મહાન દાન છે, તો આવો આ પર્વમાં જોડાવ અને રક્તદાન કરો, જેથી ઘણા લોકોની જિંદગી બચી શકે. આપણને ખબર છે કે આપણી ફેમિલીમાં કે જ્યારે કોઈને રક્તની જરૂર પડે છે ત્યારે શું તકલીફ ઊભી થાય છે, તો જ્યારે આપણે અમને હેલ્ધી છે, વેલ સેટ છે, તો તમે રક્તદાન કરવું બહુ જરૂરી છે. તો તમે લોકોને બી મોટિવેટ કરો અને પોતે બી રક્તદાન કરો. બસ એ જ હું કહેવા માગું છું. કેટલા વર્ષોથી કરો છો અને કેટલા યુનિટની તમારી આશા છે? અમે આ લગભગ 5 વર્ષથી દર શ્રાવણ મહિનામાં અહીંયા કેમ્પ આ રીતનું આયોજન કરે છે. દર સોમવારે અલગ અલગ રીતના કેમ્પ હોય છે અને અમને એવી આશા છે કે લગભગ 200થી 250 યુનિટ આજે રક્તદાન લોકો કરે. શું આપણો કરે છે? મારું નામ ભાવિક પટેલ છે અને કૈલાસ ફાઉન્ડેશનથી સંજયભાઈ પટેલ અને જીગરભાઈ પટેલ છે, જે કૈલાસ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે એ લોકો. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે શિવભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. પવિત્ર શ્રાવણમાં નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવભક્તોનો માનવ મહેરામણ જોવા મળતો હોય છે, ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા 12 જ્યોતિર્લિંગનું દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મગ શિવને અર્પણ કરવાનું ખૂબ મહિમા છે. શિવને લીલા મગ અર્પણ કરવાથી આદિ ઉપાધિ સાથે તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની ઈચ્છા મુજબ શ્રાવણ માસના
ચોથા સોમવારે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે. આ સ્થાપના સવારે 10 કલાકે શરૂ થશે અને બપોરે 12 કલાકે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે. સાથે મંદિરના મહારાજ દ્વારા તમામ શિવભક્તોને આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું છે કે આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આજે ત્રીજો સોમવાર છે. ભક્તોની વિશાળ સંખ્યામાં ભીડ છે. લોકો ભગવાન મહાદેવજીનું પૂજન યજન કરે છે. આજના દિવસે ભગવાન મહાદેવજીને લીલા મગ ચડાવવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે. ભગવાન શિવજીને લીલા મગ ચડાવવાથી તમામ રોગ દોષ આદિ વ્યાધિ દૂર થાય છે. આવતો સોમવાર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. અમારા આ કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અને અમારા આ કુબેરેશ્વર મહાદેવના મુખ્ય પ્રયોજક સ્વર્ગીય રાજેશભાઈ પટેલની ખૂબ અંતિમ ઈચ્છા હતી કે મારે મારા આ શાંતિધામ સંકુલની અંદર 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે. તો એમની એ આદેશને અનુસરીને એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ અને એમના ધર્મપત્ની સ્મિતાબેનને આગેવાની એમના માર્ગદર્શન હેઠળ આવતા સોમવારે અમે અહીંયા આગળ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવાના છે. એ સવારે 10 વાગે પૂજાનો આરંભ થશે ને 12 વાગે આ પૂજાની સ્થાપનાની વિધિ પૂરી થશે. તમામ ભક્તોને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પધારવા. આ દર્શનીય જ્યોતિર્લિંગ છે, આ પૂજનીય નથી, એટલે ફક્ત સ્થાપના કરવાની છે. એટલા માટે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે, આવો અને ભગવાન 12 જ્યોતિર્લિંગના દર્શન કરો. નામાંકિત હોટેલમાં શુદ્ધ શાકાહારી ગ્રાહકને નોનવેજ પીરસાયું. હયાત હોટેલ ખાતે ગ્રાહકે મંગાવ્યું હતું વેજીટેરિયન. ગ્રાહક પરિવાર સાથે હોટેલમાં જમવા આવ્યા હતા. ગ્રાહક 4 વખત પૂછ્યું, માત્ર વેજીટેરિયન અમને જોઈએ છે, મળશે ને? હોટેલના સ્ટાફ દ્વારા તેઓને હા પાડી હતી. ગ્રાહકને નોનવેજ પીરસ્યા બાદ ગ્રાહકે મેનેજરને કહ્યું તો મેનેજર બોલ્યા કે ભૂલથી પીરસાયું છે. શુદ્ધ શાકાહારી ગ્રાહકને નોનવેજ પીરસતા ગ્રાહક રડવા લાગ્યા. ગ્રાહકે ગોત્રી પોલીસને ફોન કરતા ગોત્રી પોલીસ કલાકો બાદ આવી પહોંચી. બ્રાહ્મણને નોનવેજ પીરસતા ગ્રાહકે પોલીસને જાણ કરતા પોલીસ બોલી કે ગ્રાહક સુરક્ષામાં સંपर्क કરો. ग्राहक द्वारा न्याय की मांगनी कराई. साहब, हयात होटल में जिंग रेस्टोरेंट में लंच करने के लिए मैं आया. मेरी सबसे बड़ी ज़िंदगी की भूल, मैंने आते ही इनको लोगों को बोला कि मैं वेजिटेरियन आदमी हूँ, मेरे को वेज खाना चाहिए. इन लोगों ने जानबूझ के मेरे को नॉन वेज खाना दिया और उसको स्मार्टली दिया. इतने अच्छे तरीके से लोगों के मेरे को मीट खिला दिया इन लोगों ने कि मेरा जीना मुश्किल हो गया. और खाना खिलाने के बाद अभी ना बिल दे रहे हैं मेरे को, ना मेरे से बात कर रहे हैं, और मेरे को बोलते हैं तुम ब्लैकमेल करने के लिए आए हो हमको, हमसे. मैं अब बात करने की कंडीशन में नहीं हूँ. पुलिस को सब लोगों को मैंने हाथ जोड़ लिए कि मेरे को न्याय चाहिए, मेरे को न्याय चाहिए. लेकिन नहीं, कोई आदमी नहीं है यहाँ पे. इस देश में कोई नहीं है. मर जाना अच्छा है यहाँ पे. 100 नंबर को कॉल किया तो पुलिस बोलती है हमारा मैटर नहीं है, हम नहीं आएंगे. हयात पैलेस, गोत्री, वडोदरा, जिंग होटल, फ्लोर 1. यहाँ पर हम आते ही हमसे पूछा गया वेजिटेरियन और नॉन वेजिटेरियन है.
हमने इन्हें बताया कि हम वेजिटेरियन है, प्योर वेजिटेरियन है और इसका ध्यान रख के हमें सिर्फ वेजिटेरियन खाना दिया जाए। और इन्होंने क्या किया, हमारे बोलने पर भी हमें वेजिटेरियन खाने के साथ मीट मिलाकर खाने में दे दिया गया। और खाने के बाद हमने इनसे पूछा कि ये नॉनवेज है क्या, तो इन्होंने हमें बोला कि ये वेजिटेरियन है, इसको आप खा सकते हैं। लेकिन हमें उनकी बात पे विश्वास नहीं हुआ और हमने किचन की तरफ कुक से बात की, शेफ़ से बात की, तो शेफ़ ने कहा कि हम आपको देख के बताते हैं, इंस्पेक्शन करके बताते हैं। इंस्पेक्शन करने के बाद उन्होंने बोला कि हाँ, हमने आपको गलती से नॉनवेज दे दिया है, हमसे भूल हो गई है, आप इस बात को जाने दीजिए। हमने बोला कि आपने एक हिंदू को नॉनवेज खिला दिया है श्रावण महीने में, इसको अब हम यहाँ पे और खाना नहीं खा सकते हैं, तो हम यहाँ से जाना चाहेंगे, हमें प्लीज़ बिल दे दीजिए और हमारा जो पैसा बनता है वो पैसा ले लीजिए। लेकिन इन्होंने कहा कि हम आपको बिल नहीं दे सकते हैं और अगर आपको और कुछ आपकी हम सहायता नहीं कर सकते, हम माफ़ी मांगते, भूल हो गई है। बाद में इनसे ज़्यादा बात करने पुलिस को फ़ोन किया तो पुलिस बोलती है हमारा विषय नहीं है, आप ग्राहक सुरक्षा में फ़ोन करिए, हम ये इस मैटर में कुछ नहीं कर सकते हैं। और हमने कई जगह पे फ़ोन किया लेकिन कोई रिस्पांस नहीं था, तो लास्ट में हमने मीडिया को फ़ोन किया है और मीडिया ही आई है हमारी सहायता के लिए। ये लोग कहते हैं कि हम बाहर नहीं आएंगे, हम आपसे बात नहीं करेंगे और कुछ भी बात करने बोलते हैं, आप हमें ब्लैकमेल करने की कोशिश कर रहे हैं। बाबा को धक्का मार के निकला, क्या कहोगे? ये यहाँ पे कोई ह्यूमन सेंटिमेंट की वैल्यू नहीं है, किसी आदमी की कोई रिस्पेक्ट नहीं है, किसी धर्म की कोई रिस्पेक्ट नहीं है। ये सिर्फ मनी मेकिंग बिजनेस है और इन्हें किसी चीज़ से कोई लेना देना नहीं है। जो हो गया वो भूल हो गए, इन्होंने बोलते हैं कि ये छोटी सी बात है। अब ये छोटी सी बात कहाँ से हुई? ये भूल नहीं है, जानबूझ के किया गया है। बोलते हैं इतनी सी बात, इसको आप जाने दीजिए, आप इसको बड़ा मत बनाइए। आपका नाम? मेरा नाम डॉक्टर गीतांश मित्तल है। હવે લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને મુજપુર ગંભીરા બ્રિજ વૈકલ્પિક માર્ગ બનાવવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં હજારો કામદારો જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે
પાદરા પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવા આવે છે, પરંતુ આજે તેઓને અંદાજિત 60 કિમીથી પણ વધુ અંતર કાપવું પડતું હોવાથી ખૂબ મોટી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુમાં એજ્યુકેશન હબ ગણાતું આણંદ મુકામે અભ્યાસ અર્થે પાદરા તથા મંજુસર જંબુસર તાલુકાના હજારો વિદ્યાર્થીઓને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તેથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડૂતો આણંદ જિલ્લામાંથી ખેતીવાડી બજાર સમિતિ APMC પાદરા ખાતે રોજબરોજના શાકભાજી લઈ આવતા ખેડૂતોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ધંધાકીય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરિવારના ગુજરાન કરતા નાના ધંધાધારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈપણ જાતનો વિલંબ કર્યા સિવાય સમય મર્યાદા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવા સંબંધિત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી અપીલ સાથે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહજી પરમાર તથા આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી વૈકલ્પિક માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવી છે અને જો 2 દિવસમાં અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે તો ગુરુવારના રોજ ગંભીરા બીચ ખાતે મહાજન આંદોલનની જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે ચીમકી આપી હતી. આજે અમારી સીધી માંગણી છે, બીજી કોઈ વાત કરવા નથી આવ્યા. મુજપુર ગંભીરા બ્રિજ જે કોલેપ્સ થયો છે અનુસંધાનમાં આજે 1 મહિનો પૂરો થયો છે અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી આજે પણ કંઈ વર્કઆઉટ કરે એવી પરિસ્થિતિનું કંઈ કર્યું નથી અમને. તેમજ 200 કરોડથી પણ વધારેની મહાત્મા રકમ જાહેર કરવામાં આવી છે, પણ આજ દિન સુધી કંઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે કેમ તેનો પણ પ્રશ્ન છે. એટલે સરકારને અમે માગણી કરવા આવ્યા છે. અમારી માગણી છે મધ્ય ગુજરાતને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ તૂટી જવાથી હજારો યુવાનો, હજારો કામદારો તેમજ હજારો ખેડૂતોને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે અમારી સીધી માગણી છે કે આજે બંને કલેક્ટરને મળીને સંકલન કરી તમે કેવી રીતે બ્રિજ બનાવી શકો, વૈકલ્પિક માર્ગ બનાવી શકો તેવી અમારી માગણી છે. આજની રજૂઆત કરી છે કે અમે એમાં 100% વર્કઆઉટ કરીશું. હવે એ તપાસ અને નિર્ણય એમનો છે. સરકાર 2 દિવસનું અલ્ટિમેટમ આપવાના છે. અમે ગુરુવારે સવારે 10 કલાકે ગંભીરા ચોકડી ખાતે સૌ કાર્યકરો, સૌ પ્રતિનિધિઓ, સૌ આગેવાનો, સૌ યુવાન સાથીઓ, સૌ ખેડૂત મિત્રો ભેગા થવાના છે અને ત્યાં ભેગા થઈને શું વિચાર વિમર્શ કરી શકીએ આ બાબતનું અમે ચોક્કસથી આંદોલન કરવાના છે. જ્યાં સુધી વૈકલ્પિક માર્ગ બનાવવાની આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. બિહાર, ઉત્તર પ્રદેશમાં પણ બંને સરકારોમાં આ બ્રિજ બનાવ્યા છે, જેને ટેમ્પરરી બ્રિજ કહી શકાય. કુંભ મેળામાં પણ આટલી મોટી સંખ્યામાં ત્યાં હજારો યાત્રાળુઓ ગઈ હતા, ત્યાં પણ આ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે આપણી સરકાર કેમ ના કરી શકે અહીં ગુજરાત સરકાર? એટલે એ પણ પ્રશ્ન છે આપણા માટે. એટલે 100% અમે એમને વિચાર વિમર્શ કરવો જોઈએ. લોકોની સુખાકારી માટે એમને શું વધારો કરી શકાય તેમાં એમને 100% કેલ્ક્યુલેશન કરવું જોઈએ. વડોદરાના શ્રદ્ધાળુ શિવભક્તો દ્વારા શ્રાવણ માસના પવિત્ર 4 સોમવારને દિવ્ય ભક્તિ અને શૃંગાર સાથે ઉજવવાનો અનોખો સંકલ્પ લીધો છે. આ પવિત્ર યાત્રા પ્રત્યે સોમવારે ભારતના 4 પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરોને ભવ્ય ફૂલોથી શણગારવાનો મહોત્સવ ઉજવાય છે, જે ભક્તિ, સંસ્કૃતિ અને સૌંદર્યનો અલૌકિક સંગમ બની રહ્યો છે. પ્રથમ સોમવારે સૌરાષ્ટ્રના પ્રાચીન અને પૂજનીય સોમનાથ મહાદેવ મંદિરના અદ્ભુત શણગાર કરીને ભક્તિનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા સોમવારે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના ભવ્ય ફૂલોથી શણગાર કરી મહાકાલની અદ્વિતીય મહિમાને પ્રગટાવવામાં આવી હતી. આજે ત્રીજા સોમવારે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગમાં રંગબેરંગી અને સુગંધિત આશરે 3200 જેટલા ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગુલાબ, ઉચીડ, ગેંદા, કમળ સહિતના ફૂલોથી સજાવવાના આ શણગાર મંદિર પરિસરને સ્વર્ગ સુંદર અને દિવ્ય આભાથી વ્યાપી દીધું. દૂર દૂરથી આવેલા ભક્તોએ આ પવિત્ર દૃશ્યનો લાભ લઈ ભગવાન શંકરને આભાર વ્યક્ત કર્યો અને પોતાના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી. હવે આ પવિત્ર યાત્રાનો અંતિમ પડાવ આવનાર
ચોથા સોમવારે આવશે, જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકા મંદિરનો ભવ્ય અને વૈભવી શણગાર કરવામાં આવશે. આ અવસરે ભક્તિનો દરિયો ફરી એકવાર છલકશે અને શ્રાવણ માસના પવિત્ર મહોત્સવની પૂર્ણતા થશે. આ અનોખી સેવા વડોદરાના શિવભક્તોના સામૂહિક પ્રયાસ અને ભક્તિભાવનું જીવંત પ્રતીક છે, જે સમગ્ર સમાજને એકતા, સેવા અને સંસ્કૃતિના સંદેશ સાથે પ્રેરણા આપે છે. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ, જે નાસિક સ્થિત આવ્યું છે મહારાષ્ટ્રમાં, તેનું ભવ્યથી ભવ્ય સુંદર રીતે એકદમ કલરિંગ ફૂલો દ્વારા 4000થી પણ વધારે કિલો ફૂલ જેમાં યુઝ થયા છે. આખા મંદિરનું ગર્ભગૃહથી લઈને બહારથી લઈને તમામ જગ્યા પર જ્યાં પણ સજાવટ થાય, કપરી પરિસ્થિતિમાં, વરસાદની સિઝન છે, અહીંયા આખી રાત વરસાદ પડ્યો છે, તેની વચ્ચે પણ વડોદરાના શિવ ભક્તો દ્વારા, વડોદરાના મયંકભાઈ હોય, પ્રિતેશભાઈ હોય, તમામ ગોપાલભાઈ હોય, સર્વ લોકોના, લાલા કાકા હોય, સર્વ લોકોના સહયોગથી આખા મંદિરનો આજે ત્રીજા સોમવારે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. હવે ચોથા સોમવારે નાગેશ્વર મહાદેવ અને દ્વારકા મંદિરનો પણ ભવ્ય શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા કરવામાં આવશે. ડભોઈ પોલીસ મથકે તાલુકાના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ટ્રાફિક, સાયબર ક્રાઇમની સહિતની ગુનાખોરી ડામવા માટેની સમજ અને વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ઉપસ્થિત રહ્યા. ગુજરાત રાજ્ય ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા માટે રાજ્ય પોલીસ મથકોમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ પૂર્વે વડોદરા પોલીસ સ્ટેશન, ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પોલીસ અધિકારીઓનો સંવાદ યોજાયો અને પરિસંવાદના ગુનાખોરી ડામવા માટે ચર્ચા કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે, જેના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે ટ્રાફિક અવેરનેસના અંગે પેમ્પલેટ સાથે વિવિધ જાણકારી આપવામાં આવી હતી. ગામડામાંથી છેતરપિંડીના ગુનાઓ વધુ બનતા હોય છે. ગામડાની પ્રજાઓના શિકાર ના બને માટે સરપંચો માધ્યમ બને અને ગ્રામ્ય વિસ્તારમાં જે કોઈ પણ બનાવ બને તેની જાણ સરપંચને પહેલાં થતી હોય છે, જેથી સરપંચ આવા કોઈ પણ બનાવની જાણ તાત્કાલિક પોલીસને કરે તે અંગે સમજણ સરપંચોને આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે અને કઈ સુવિધાની જરૂર છે તેનું ધ્યાન રાખીને ગામનો એક્શન પ્લાન બનાવવા અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ટ્રાફિકની સમસ્યા અંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કે જેનું સુખદ નિરાકરણ લાવવા પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી. આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ અંતર્ગત ડભોઈ તાલુકાના સરપંચો તેમજ ચૂંટાયેલા સભ્યો અને જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબશ્રીની હાજરીમાં એક પ્રોગ્રામ કરવામાં આવે, જેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે. ગામના કોઈપણ પ્રશ્નો છે એ સરપંચ સીધા જ પોલીસ સુધી પહોંચાડી શકે. પોલીસે કોઈપણ અવેરનેસના પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે, જે મહેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજરોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે. આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. પોલીસની જે રોજબરોજની કામગીરી છે, પોલીસની જે યોજનાઓ છે, એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય, સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે, ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે. એમાં સાયબર ક્રાઇમ હોય, ખેડૂતો આ તે પણ કપાસ હોય, મકાઈ હોય, એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય, કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય, આ બાબતની જાણ પોલીસને કરે તો પોલીસ એ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે. અને
આ ખૂબ જ અગત્યની બાબતો છે, જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચો સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે. હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા રાખું છું. આવતીકાલે વડોદરા શહેરના તિરંગા યાત્રાને લઈ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4 વાગ્યા તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે. સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વચ્ચે વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે. યાત્રામાં જોડાવનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડસ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે. આ તિરંગા યાત્રામાં 50,000 લોકો ભાગ લેનાર છે. સાંજે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે. સાથે જ વડોદરા શહેર ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે. સાથે જ વડોદરાના ઐતિહાસિક ઇમારતો પર તિરંગા લાઇટિંગ કરવામાં આવશે. વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા સિટી પોલીસ, વડોદરાના નાગરિકો, વડોદરાના ખાનગી સંસ્થાઓ, પબ્લિક સંસ્થાઓ, દેશપ્રેમી સંસ્થાઓ તમામ મળીને આવતીકાલનું તિરંગા યાત્રાનું અમે આયોજન કરી રહ્યા છે. એમાં લગભગ 50,000 પ્લસ લોકો ભાગ લેવાના છે. અમે 75,000 ફ્લેગ્સની પણ મોબિલાઇઝેશન કરી છે. તમામ માટે પીવાના પાણી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, મીડિયાના મિત્રોને માટે પણ આગળ એક ગાડી, એસ્કોર્ટ ગાડી પણ રાખ્યા છે, જે આપ લાઈવ નિહાળી શકો છો અને જોઈ શકો છો પબ્લિકની સુવિધા માટે. સાથે સાથે વડોદરાના લગભગ 50 પ્લસ સંસ્થાઓને પણ એને સાથે જોડવા માટે અમે પ્લાનિંગ કર્યા છે. આ સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપી છે કે આવનારા દિવસોમાં આવીને આ દેશભક્તિની માહોલમાં જોડે અને આવનારા ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન સુધી સિટીનું લાઇટિંગ પણ કરાવીશું. એટલે એક દેશભક્તિનો માહોલ બને અને જે તે વખતે આપણે ભારતની ઇન્ડિપેન્ડન્સ માટે અને રિપબ્લિક બનાવવા માટે જે ભાગરૂપ થયેલા ફ્રીડમ ફાઇટર્સ, એ લોકોની ભાવનાને અને એમને યાદ કરવા માટે અને દેશમાં એક દેશભક્તિની માહોલ વડોદરામાં પણ બને એ બાબતનું અમે અત્યારે આયોજન કરી રહ્યા છે. એટલે આવતીકાલે સફળ બનાવવા માટે વડોદરાના નાગરિકોને અમે ખુલ્લે આમંત્રણ પણ આપીએ છીએ. આ રૂટ લગભગ 2.5 કિલોમીટર છે. અહીંથી નવલખી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરીને આપણે પેલેસ ગેટથી લઈને આગળ આપણે રૂટ નક્કી કર્યું છે. સાઈડમાં અમે ઘણા બધા મ્યુઝિક સિસ્ટમ્સ, ડીજે, દેશભક્તિની માહોલ બનાવવા માટે કલ્ચરલ પરફોર્મન્સીસ અને ટ્રુપ્સને પણ આયોજન કરી છે. આ રૂટ ઉપર સારી રીતે અમે દેશભક્તિનું માહોલ બને એના માટે એને સારી રીતે ડેકોરેશન પણ કરવાના છે. થેન્ક યુ. આવતીકાલના તિરંગા યાત્રા માટે આજે એક જોઈન્ટ વિઝિટનું આયોજન કરી છે. તો નવલખીથી ગાંધીનગર સુધી ચાલનારા 2 કિલોમીટર લાંબા રૂટ ઉપર આવતીકાલે નીકળશે તિરંગા યાત્રા. આમાં પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અન્ય વિભાગોના પ્રતિનિધિઓ અને આમ જનતાને પણ જોડીને એક ભવ્ય યાત્રાનું આયોજન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે આ યાત્રા નીકળશે તો મને વિશ્વાસ છે કે વડોદરાની જનતા ખૂબ ઉત્સાહ સાથે પાર્ટિસિપેટ કરશે અને રાષ્ટ્રીયતાની ભાવના ફેલાવનાર આ એક ઇનિશિયેટિવને સંપૂર્ણપણે સાથ સહકાર આપશે અને જોડાશે મોટી સંખ્યામાં તો આપણને સફળતા થશે. ત્યાંથી નીકળીને આપણે 2 કિલોમીટર રાઈટ લઈને 2 કિલોમીટર સુધી આપણે ચાલવાનું છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા દયાદરાથી ભરૂચ રેલવે સ્ટેશન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભરૂચ જિલ્લાના દયાદરા ગામના નવયુવાન વિકી વસાવા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના પોતાના ગામ દયાદરાથી ભગવાન બિરસા મુંડાની
શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ભરૂચ સ્ટેશન ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આવી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીની આદિવાસી નવયુવાનો દ્વારા પ્રખંડ આવકાર આપ્યો હતો. ભરૂચ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા આ રેલીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજની સાથે હર હંમેશા ભાઈશાળાની ભાવનાથી રહેવાનો કોલ આપ્યો હતો. ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. આ ઇવેન્ટ સ્થિતિઓ અને યોગદાનને પણ ઓળખે છે, જે સ્થાનિક લોકો પર્યાવરણ સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે કરે છે. આ વિશ્વ આદિવાસી દિવસ, જેને સત્તાવાર રીતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્થાપિત વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ભારત આદિવાસી સમુદાયના પરિવર્તનશીલ સશક્તિકરણનું ઉદાહરણ આપે છે. ભારતના 10.42 કરોડના આદિવાસી લોકો 90 દેશોમાં 47.6% કરોડ આદિવાસી લોકોમાં સામેલ છે. જોહાર સર્વને. આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજના ગૌરવ છે, જેથી સમગ્ર આદિવાસી સમાજ, ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે, એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી, શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ, બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે. તમામ લોકો, પોલીસકર્મી, મીડિયાકર્મી, તમામ અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ રેલીને સફળ કરવા બદલ જય જોહાર, જય આદિવાસી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.